કોણ કેટલી પાણીપુરી ખાઈ રહી જોઈ બરાબર તું તો મારે તારે ચેલેન્જ કરવો પડશે. હર હર મહાદેવ મિત્રો, તો કેમ છો બધા? મજા બનાવવાની છે તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં. ને અત્યારનો પોરમાં કીધું શું કે ગુજરાતી બ્લોગ બનાવવાનું. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે ગુજરાતીમાં બનાવીએ. બીજું તો શું કીનું કે આપણે એમ બનાવવાનું છે. કીનું કે ગુજરાતી, હિન્દી તો હિન્દી. લેવાનું જ લાગ કે પણ એટલા બધા પૈસા નથી પડ્યા આપણી પાસે. આપણે થોડા પૈસાવાળા, આપણે મિડલ ક્લાસ કહેવાય. હા, આપણે મિત્રો બધા સપોર્ટ કરશે તો આપણે આવશે. ચાલો ગાય, અત્યારે હું જાઉં છું ઉમેશની ત્યાં ને આજે કાંઈક નવું થવાનું છે એટલે બ્લોગમાં બન્યા રહેજો. નવું થવાનું છે એટલે મજા આવશે તમને બ્લોગ જોઈને. થંબનેલ જોઈને ખબર પડી જાય તમને, એટલે બ્લોગમાં બન્યા રહેજો બરાબર. અત્યારે કીનું દાળ ભાત બનાવે ને મને લાગી છે ભૂખ. હું હજી જાગ્યો છું, 11 વાગે જાગ્યો ને નાહી ધોઈને તૈયાર છો તો 12 વાગી જાય. કીનું આવી ગયું કામ પરથી ઘેરે. બ્લોગ બનાવે દે ને ખડ 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 ખડ. ચાલો ગાય, હું જાઉં છું અત્યારે બ્લોગમાં. તો મિત્રો આ શું કે ખબર કે મારા પાસે કપડાં નથી. હવે આના કપડાં એના કપડાં મેં તમને બતાવ્યા હોય ને તો તમે એમ કહો ઓહો, મારા કપડાં તમને બતાવ્યા હોય ને તમને ખબર હશે આ એક ને એક હોય, કે આ શર્ટ હોય કે બ્લેક શર્ટ હોય ને આ એમ કે મારા કપડાં નથી. લ્યો હું કરી લેવું. હું તમને આના કપડા એક દિવસ હું તમને આના કપડા બતાવી, પછી તમે કોમેન્ટ કરજો આન ભાઈ કપડા છે કે નથી. સાડી શું કહેવાય? કપડા નો કહેવાય તો શું કહેવાય? શું કહેવાય? મિત્રો કોકે જતો અહીંયા નખ મારી દીધો. યાર શું પ્રોબ્લેમ હશે ને શું વાંધો હશે ત્યાં નખ મારી દીધો અહીંયા ને અહીંયા. હવે હું એને વાંધો હશે આનાથી કોને ખબર. આવા લોકો છે યાર, શું કરવું. મિત્રો ઉમેશ પાસે આવ્યો ને તો ઉમેશ તો આમ જો GTF હાઈ રમે છે. મિત્રો આમાં છે ને સેટઅપ કરવું છે પણ કાંઈ ટપો નથી પડતો. કેવી રીતે હું વસ્તુ જોઈએ આમ બોલો વિડીયો શૂટ કરવા માટે. મામા ભાણેજી જો તો ગાઈસ જો બનાવવાનો છે ચેલેન્જ વિડીયો બરાબર. તો અત્યારે તો પાણીપુરી ભરીએ છીએ, એટલી પાણીપુરી લાવ્યો. મારો ઉમેશનો ચેલેન્જ વિડીયો બનાવવાનો છે. કોણ કેટલી પાણીપુરી ખાય તો આપણે પહેલાં ફટાફટ ભરી લઈએ. હાલો ચાલુ કરીએ ચેલેન્જ વિડીયો. કોણ કેટલી પાણીપુરી ખાઈ રહી જોઈએ બરાબર. એક પાણીપુરીના 10 રૂપિયા. રેડી? એક પાણીપુરી ખાઈને એના 10 મળશે. એટલે જે જીતશે ને એને પૈસા મળશે. છેલ્લે જેટલી પાણીપુરી ખાઈને કાઉન્ટ થાય કેટલી પાણીપુરી એના પૈસા મળશે. રેડી? તો હાલ 3 ગેણ તું 1 2 3. ગાય મારે ખાવાની ઓલી ધીમી છે. ડાબા મીડો છે. પર પછી ઝાડા થઈ જાય. મેં તો નહીં. બોલા એવું નથી. કેમ બોલ? સૌ છે ઉમાને. ઉમા હાથ લઈ લે કેટલી વીતી? 3 ને 7 પાણીપુરી ઉમાને વીતી. 3 6 9 ને 12 છે.
બાર પ્રદીપને વીતીને છઠ્ઠી પૂરી બાકી છે ઉંમર. આ રીતે એવું લાગે. એટલે એક વાર કેટલી પાણીપુરી હતી? મારી ખવાડી જ નથી. કોઈ નહીં એટલે ખવાય છે. તોય તાર મારે જેટલી ખવાય. માટી ચેલેન્જ ખવાય હવે નહીં ખવાય. મહારાજ તું બે ગાય માસ નહીં ખવાય. હું ખાઈને આવ્યો. નાકમાંથી હંડાઈ પડી જાય. મિત્રો નાકમાં હેડા હોય છેલ્લે બોલી. કેટલી ખાઈ ગયો? વગણી તે दीपावली में वहाँ तो ચેલેન્જ વિડીયોમાં મારી પાણીપુરી વધી હતી. હું કેટલી ખાઈ ગયો છે? 2 4 6 7 તું 5 આ 3 ખાઈ 3 4 5 6 7 8 9 10 પૂરી. તમે ગાઈસ મેં 9 પૂરી જ ખાધી. 9 પૂરી એમ પૂરું થઈ ગયું મારું. આ ઉમેશ ઓગણી પૂરી ખાઈ ગયો. તું તો મારે તારે ચેલેન્જ કરવો પડશે. હજન ખાવી એને બોલાવ લે અહીં ખાઈ લે. તો ગાય હાલો હું હારી જો ઉમેશ ખાઈ જો ઓગણી પૂરી. આ હવેથી છે ને આગલો ચેલેન્જ વિડીયો બનાવશું. પછી नहीं होता है એનું આરે બનાવશું. એ કે પસા ખાઈ દી જોઈ કેટલી ખાઈ. હું છે ને ખાવામાં થોડોક ઢીલો છું એટલે. બાકી ઉમેશ જીતી ગયો છે. તો મિત્રો હવે ઘરે આવી ગયા છીએ ને ચેલેન્જ વિડીયોમાં હું તો હારી ગયો. પણ આગળ કયો ચેલેન્જ વિડીયો બનાવી તમે કોમેન્ટ કરી દેજો. હવે ચેલેન્જ વિડીયો આવશે, ઘણા આવશે. તમે કોમેન્ટ કરજો કયો ચેલેન્જ વિડીયો બનાવું. બરાબર, તમે વિચારીને કોમેન્ટ કરજો. એ બનાવવાની પૂરી કોશિશ કરશું અમે. આ ચેલેન્જમાં તો હારી ગયો. હું બહુ ખાઈ ન શકું. એ મારા ભાઈ બહુ ખાય કે એટલે એ જીતી ગયો. ને મારી ખાવાની થોડીક સ્પીડ ઓછી છે, એની ખાવાની સ્પીડ વધારે છે એટલે એ જીતી ગયો. ફટાફટ ખાવા માંડ્યો એટલે એ જીતી ગયો. મારી ખાવાની સ્પીડ ઓછી છે ને હું એટલું બધું ખાતો નથી, એટલા માટે એ જીતી ગયો. તો હાલો હવે આ ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. ને આગળ કયો ચેલેન્જ બનાવીએ એ બી કોમેન્ટ કરજો. કીનું આરે ચેલેન્જ બનાવવાનો છે હવે. જો કીનું કે મારી આરે હોત ને તો હું પસા પાણીપુરી ખાઈ જાત. તો હવે જોઈ કીનું પસા પાણીપુરી ખાય કે નહીં. એક વિડીયો એવો બનાવશું પાણીપુરીનો પાછો. જોઈ કીનું કેટલી પસા ખાઈ જાય કે નહીં એ કહે તો છે. હવે ખાઈ જાય તો ગાયજી થોડુંક મૂળ નથી એનું. ગાઈસ તો હાલો આ વિડીયો આપણે પૂરો કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.